ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાન્ય વહીવટ, ગૃહ મંત્રાલય, ખાણ ખનીજ, માહિતી પ્રસારણ, સાયન્સ ટેકનોલોજી, બંદર આયોજન, ક્લાઇમેટ ચેન્જ અને અન્ય મંત્રીઓને ન ફળવાયા હોય તેવા ખાતા અને વિભાગો પોતાના હાથમાં રાખ્યા છે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના ફાળે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, માર્ગ મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર અને પેટ્રોકેમિકલ્સ આવ્યા છે, જ્યારે ભૂપેન્દ્રસિંહને શિક્ષણ વિભાગમાં યથાવત રાખવામાં આવ્યા છે. ચીમન સાપરિયાને કૃષિ અને ઉર્જા વિભાગ સોંપાયા છે, તો આત્મારામ પરમારને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી બનાવાયા છે. સાથે જ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ પણ તેમની પાસે રહેશે. તો સૌથી યુવા મંત્રી જયેશ રાદડિયાને અન્ન અને નાગરિક પુરવઠો અને કુટીર વિભાગ તેમજ છાપકામ, લેખન સામગ્રી, ગ્રાહકોની બાબતો સોંપાઈ છે, જ્યારે દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગ સોંપાયો છે. તો પ્રદીપસિંહ જાડેજાને પોલીસ આવાસ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, નશાબંધી આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, એનજીઓ, સંકલન, એનઆરજી વિભાગ અને પ્રોટોકોલ સોંપવામાં આવ્યા છે, જ્યારે શંકર ચૌધરીને આરોગ્ય વિભાગનું સ્વતંત્ર હવાલા સાથે તબીબી શિક્ષણ અને પર્યાવરણ શહેરી વિકાસ સોંપાયું છે. તો વલ્લભ કાકડિયાને વાહન વ્યવહાર મંત્રી બનાવાયા છે, જ્યારે બાબુ બોખીરિયાને પાણી પુરવઠા મંત્રાલય, પાણી અને પશુપાલન ખાતાનો હવાલો સોંપાયો છે. ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન વિભાગ, મીઠા ઉદ્યોગનો હવાલો પણ સોંપાયો છે. ગણપત વસાવાને આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગની જવાબદારી સોંપાઈ છે. રોહિત પટેલ પાસે ઉદ્યોગ, ખાણ ખનીજ અને નાણાં વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો છે, જ્યારે જયંતિ કાવડિયા પાસે પંચાયત, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો હવાલો છે. તો નાનો વાનાણીને જળ સંપત્તિ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ સોંપાયું છે. તો પુરુષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવાયા છે, જ્યારે જશા બારડને પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગ સોંપાયા છે. બચુભાઈ ખાબડને પશુપાલન અને ગૌ સંવર્ધનનો હવાલો સોંપાયો છે. જયદ્રથસિંહ પરમારને માર્ગ મકાન અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો હવાલો સોંપાયો છે. ઈશ્વરસિંહ પટેલને સહકાર વિભાગ, કેશાજી ચૌહાણને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ સોંપાયા છે. વલ્લભ બગાસિયાને કૃષિ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપાયા છે, જ્યારે ડોક્ટર નિર્મલા વાધવાણીને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપાયો છે. શબ્દશરણ તડવીને વન અને આદિજાતિ વિકાસનો હવાલો સોંપાયો છે. મંત્રીશ્રીઓના ખાતાની ફાળવણી વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીએ મારી સાથે ચર્ચા વિચારણા પરામર્શ કરી અને અમારા નેતાઓનું માર્ગદર્શન મેળવી આ ડિપાર્ટમેન્ટની વિભાગોની ફાળવણી કરી છે. માનનીય વિજયભાઈ રૂપાણીએ અને અમે બંને ચર્ચા કરી જુદા જુદા વિભાગો, જુદા જુદા ભૌગોલિક વિસ્તાર, જુદા જુદા જ્ઞાતિ સમાજોને બધાને સારી વિભાગોની ફાળવણી થાય એ અમે પૂરો પ્રયત્ન કર્યો છે. અને સરકારની જે પ્રક્રિયા છે, વૈધાનિક પ્રક્રિયા, કે આ લિસ્ટ જે બને ખાતાઓની વિભાગોની ફાળવણીનું, એ માનનીય રાજ્યપાલશ્રીને મોકલવાનું હોય છે. અને માનનીય રાજ્યપાલશ્રીની મંજૂરી મળ્યા બાદ આ લિસ્ટ, આ યાદી અમે જાહેર કરી શકીએ છીએ. એટલે આ બધી વૈધાનિક પ્રક્રિયા, અમારી ચર્ચા વિચારણા અને મોવડી મંડળનું માર્ગદર્શન, આ બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી અને અમે આજે યાદી વિભાગોની ફાળવણીની જાહેર કરી છે.